જે દિવસે તમારી પાસે દર્શન કરવાનો સમય ન મળ્યો, સમજવું તમારો આજનો દિવસ આયુષ્યમાં ગણાય નહીં. શંકર વગરનું જીવન નકામું છે, શિવ વગરનું જીવન નકામું છે. અને માત્ર 5 મિનિટ જોઈએ સૌ શિવ દર્શન માટે, માત્ર 5 મિનિટ. અને સવારમાં ઊભા થાવ, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન. હવે અત્યારે શું છે? પ્રભાતે મોબાઈલ. હા, હવારના પોરમાં પેલું અંદરથી કઈ જાણે ઓલો સેમંતક મણીમાંથી કેમ હોનું નીકળતું હતું. દ્વારકામાં ઓલો એક મણી હતો, સેમંતક મણી હતો ને, એમાં અમુક ભાર હોનું હવાર થાય નીકળતું હતું. એમ આમાંથી ક્યાંક નીકળતું, એમ પેલો ઊભો થઈને એમાં આખું ગોતું, ક્યાંય ગયો ફોન મારો? કાંઈ આવ્યું? હવે કાંઈ નથી આવ્યું, તું છો. પ્રભાતે કર દર્શન. પછી આમ કરવાનું, આમ પેલા જોયું? પ્રભાતે શિવ દર્શન. પછી નીકળો માત્ર 2 મિનિટ માટે ભગવાન શંકરને ઓમ નમઃ શિવાય કહી અને જળનો લોટો ચડાવી દો. આ વ્યવસ્થા ભગવાને કરી છે. આપણા ગામમાં શિવાલય છે, આપણે ભાગ્યશાળી છે. માત્ર લિંગાષ્ટકનો પાઠ કરો, 5 મિનિટ થાય. રુદ્રાષ્ટકમ, લિંગાષ્ટકમ જે ભાવે તે, નહીં તો ઓમ નમઃ શિવાય આટલું કઈ નીકળી.